5 રાજ્યોની ચૂંટણીમાં તામિલનાડુના પરિણામે પણ બધાને ચોંકાવ્યા છે. એક જ એવો એક્ઝિટ પોલ હતો જેમાં વિજય સત્તા મેળવશે, થલપતિ વિજય સત્તા મેળવશે એવું તારણ આપવામાં આવ્યું હતું. બાકી બધા એક્ઝિટ પોલમાં તામિલનાડુમાં સ્ટાલિન એટલે કે ડીએમકેની સત્તા જેમ તેમ બની રહેશે એવા તારણો હતા, પણ એ બધા તારણો ખોટા પડ્યા છે. તામિલનાડુએ ઇતિહાસ બદલવાની આ કોશિશ કરી છે. તમે જુઓ કે ભારતના કેટલાક જ રાજ્યો એવા છે કે જ્યાં 5 વર્ષ પછી સત્તા બદલો થાય છે, પછી એ મધ્યપ્રદેશ હોય, તામિલનાડુ હોય. હા, હમણાં સ્ટાલિને બીજી ટર્મ પણ જીતી અને સત્તા ઉપર રહ્યા, પણ હવે સ્ટાલિનની જત્તા એટલે ડીએમકેની સત્તા જઈ રહી છે અને નવો ચહેરો ઉદય પામ્યો છે. એ છે વિજય ટીવીકે, તમિલગા વેટ્ટરી કઝગમ. આ તામિલનાડુના રાજકારણમાં એક મોટો બદલાવ છે. એક જમાનો હતો કે સિનેમાથી સત્તા સુધીનો સીધો રસ્તો હતો અને એની શરૂઆત એમજીઆર રામચંદ્રને કરેલી અને એ ગરીબોના મસીહા એટલે મક્કલ તિલકગમ એવું એમને બિરુદ મળેલું અને બહુ વર્ષો સુધી એમણે સત્તા ભોગવેલી અને એનો વારસો જયલલિતાએ સંભાળ્યો ને એને અમ્માનું બિરુદ મળેલું. પણ એમની સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થયા અને પછી એ સત્તામાંથી બહાર થયા અને ઘણા બધા એની સામે કેસીસ ચાલેલા સંપત્તિના. એ પછી આ પહેલી ઘટના છે કે જ્યાં સિનેમાથી સત્તાનો ફરી સંબંધ બંધાઈ રહ્યો છે અને એ છે વિજય થલપતિ વિજય હવે બને છે. આ અમ્મા પછીનો જે ખાલીપો હતો સિનેમાથી સત્તાવાળું જે સૂત્ર છે, એ ખાલીપો પર્સનાલિટી ડ્રીવન પોલિટિક્સ, એમાં વિજયે ફરી એ સમયને ફરી લાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વિજય એમજીઆર અને જયલલિતાની જે નીતિઓ હતી ને એનું મિશ્રણ કરી રહ્યો છે. સામાજિક ન્યાય સાથે એને જૈનજીને પ્રભાવિત કરી છે, આધુનિક વિઝન પણ આપ્યું છે. પણ સૌથી મહત્વનો વાત એ છે કે પરંપરા છોડી છે તામિલનાડુની પ્રજાએ. ડીએમકે અથવા અન્ના ડીએમકે આ બે જ સત્તા ઉપર રહેતા આવ્યા છે. એ આખો સિલસિલો હવે તૂટે છે. સ્ટાલિન એટલો બધો પ્રભાવી ચહેરો નહોતો, એમ કરુણાનિધિ હતા ત્યારે દબદબો હતો ડીએમકેનો, પણ પછી સ્ટાલિન સત્તા તો સંભાળી, પણ એ હવે સત્તાનો યુગ પૂરો થાય છે. 3જા નંબરે ડીએમકે છે, અન્ના ડીએમકે 2જા નંબરે છે અને વિજયના પક્ષે ટીવીકે 100થી વધારે બેઠકો તો મેળવી લીધી છે. થોડીક બેઠકોનું અંતર છે તો મેનેજ થઈ શકે એવું છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે વિજયની ફિલ્મની લોકપ્રિયતાના કારણે જીતો છે કે બીજા કોઈ કારણો પણ એમાં તમે ગણાવી શકો એમ છે. એવું નથી, ફિલ્મો જ નહીં, એણે એની ફેન ક્લબ એટલી બધી છે, વીએમઆઈ તરીકે જાણીતી છે, એણે એને રાજકીય મશીનરીમાં ડાયવર્ટ કરી દીધી. તમે જુઓ કે ટીવીકેની જાહેરાત કર્યા પછી ભાજપ એને ઘણી બધી ઓફર કરી, નાયબ મુખ્યમંત્રી બનાવશે એવી પણ ઓફર કરેલી, પણ વિજય નક્કી કરેલું કે એકલા હાથે ચૂંટણી લડશે અને એકલા હાથે ચૂંટણી લડી અને જીતીને એને બતાવી છે. તમે જુઓ કે દક્ષિણમાં નવા સિતારાનો ઉદય થઈ રહ્યો છે અને પૂર્વમાં શક્તિશાળી નેતા રેસની બહાર થઈ ગયા છે. આ માણસે વિજયે એક નવું મોડેલ આપવાનો પ્રયત્નનો વાયદો કર્યો છે કે લોકપ્રિય નીતિઓ તો ખરી, પણ નવું ગવર્નન્સ મોડેલ આપવાનું એણે વચન આપ્યું છે અને એમાં સૌથી મોટો બદલાવ આવવાનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રાલય. એણે એમ કહ્યું છે કે ભ્રષ્ટાચાર ઘટાડવાને પારદર્શિતા લાવવા એઆઈ મંત્રાલય ઊભા કરવામાં આવશે અને થિરુક્કરલ એટલે કે નૈતિકતા, સંપત્તિ અને સુખ, આ ત્રણેયની ત્રિવેણી આપવાનું એણે વચન આપ્યું છે. માત્ર મફત ઉપર આગળ વાત નહીં વધે અને સીએમ પીપલ સર્વિસ એસોસિએટ નામનો એક પ્રોગ્રામ એણે આપ્યો છે અને એની નીચે સરકારી સેવાઓ ગામડાના સ્તરે પહોંચે એ માટે નોકરીઓ ઊભી કરવામાં આવશે અને દરેકને ₹18,000નો પગાર આપવામાં આવશે. આ રીતે ઘણી બધી નોકરી ઊભી થશે. ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવાનું પણ એણે વચન આપ્યું છે
નશાખોરી વિરુદ્ધ નવું તામિલનાડુ એવું સૂત્ર આપ્યું છે. શિક્ષણમાં એ સ્ટાલિનની જેમ જ નીટ રદ કરવાના પક્ષમાં છે, પણ સાથોસાથ ₹20 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન વિદ્યાર્થીઓને મળશે. ખેતી માટે એણે કલ્ટિવેટર રાઇટ્સ કાર્ડ અને સીધી આર્થિક સહાયની પણ જાહેરાત એણે કરી છે. હવે આ કેટલા વાયદાઓ એ સંતોષે છે, આ બહુ મહત્વનું છે. બાકી એણે મહિલાઓને આર્થિક સહાય, વીજ બિલમાં રાહત, પણ એ કહે છે કે આ ફ્રીબીઝ નથી, આ મફતની લાણી નથી, રેવડી નથી, પણ આ અધિકાર છે, લોકોનો રાઇટ છે, પ્રજાની તિજોરી છે ને પ્રજાને એમાંથી રાહત આપવામાં આવે છે. આ માણસ 1992માં પહેલી વાર હીરો તરીકે આવે છે. નાલૈયા થીરપુ એની પહેલી ફિલ્મનું નામ, અને એ પછી એણે 69 ફિલ્મો કરીને એમાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ગિલ્લી, પોકીરી, કત્તી, મેરસલ, સરકાર અને લિયો એ છેલ્લી એની ફિલ્મ રિલીઝ થયેલી. અને એણે જાહેરાત કરી છે કે હવે હું ફિલ્મ કારકિર્દી છોડું છું. અને એની છેલ્લી ફિલ્મ જન નાયગન એ 8 મે રિલીઝ થવાની છે. એટલે મુખ્યમંત્રી બનશે અને એની ફિલ્મ પણ રિલીઝ થશે. આમ તો એ ઇન્ટરનેટ ઉપર લીક થઈ ગઈ, એનો બહુ વિવાદ ચાલેલો, પણ હવે એની ફિલ્મને કેવો રિસ્પોન્સ મળશે એ બહુ સમજી શકાય એમ છે. સૌથી મોટી વાત, એ નવું ગવર્નન્સ મોડેલ આપવા માગે છે, અને જો એમાં એ સફળ થયો, વિજય થલપતિ એમાં સફળ થાય છે, તો ભારતના રાજકારણમાં એક બદલાવની શરૂઆત પણ થશે. કે ખાલી બ્રીબીઝ નહીં, તમે સારું ગવર્નન્સ મોડેલ આપો. જેમ નરેન્દ્ર મોદીએ સુશાસનની વ્યાખ્યાઓ આપી, સૌને સાથે લઈને ચાલવાની જે વાત આપી, પણ અહીંયા જે નવા ગવર્નન્સ મોડેલની વાત છે, એ શું વિજય તલપતિ આપી શકશે? MGR જેવો દબદબો બનાવી શકશે? અને એની મુખ્યમંત્રી એની ઘણી ફિલ્મમાં એવા પાત્રોમાં પણ જોવા મળે છે. હવે રીલમાંથી રિયલમાં એ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યો છે. ત્યારે આ તામિલનાડુના રાજકારણના ઇતિહાસનું એક નવું પાનું લખાઈ રહ્યું છે, નવો યુગ શરૂ થયો છે. જેમ પશ્ચિમ બંગાળમાં નવો યુગ ભાજપ શરૂ કરી રહ્યો છે, એમ વિજય પણ તામિલનાડુમાં નવો યુગનો પ્રારંભ કરી રહ્યો છે. એ સફળ થશે કે કેમ, તમે શું માનો છો? તમારા અભિપ્રાયો જરૂર જણાવજો. આભાર.